नमस्कार मित्रों, केमिस्ट्री स्टैंडर्ड 12 चैप्टर नंबर 7 पी विभागना तत्वों। अब आ पी विभागना तत्वों समूह नंबर 15 आनो आपणे अभ्यास करी रह्या छीए। आनी पहेलाना लेक्चरमां फॉस्फरसना अलग अलग संयोजनों पैकी फॉस्फिननी आपणे चर्चा करी हती। फॉस्फिननी बनावट, एना गुणधर्मो અને એના ઉપયોગો। એની પહેલા આ જ સમૂહના સમૂહ 15 ના જ નાઇટ્રોજન તત્વના જુદા જુદા સંયોજનો, એમોનિયા, નાઇટ્રોજનના વિવિધ ઓક્સાઇડ, નાઇટ્રિક એસિડ, એના વિશે ચર્ચા કરી હતી। હવે આગળ ફોસ્ફરસના જ અલગ અલગ સંયોજનો, એમાં ફોસ્ફિન ભણી ગયા PH3। હવે આગળ ફોસ્ફરસના હેલાઇડ। आ हेलाइड पैकी आपणे बे हेलाइड नो अभ्यास करशुं, फॉस्फरस ट्राइक्लोराइड, फॉस्फरस पेंटाक्लोराइड। बे प्रकारना हेलाइड PX3 અને PX5 फॉस्फरस बनावे छे, ज्यां X बराबर हेलोजन तत्व। हवे सौथी पहेला फॉस्फरस ट्राइक्लोराइड नी वात करीए तो बहु सरल प्रक्रिया छे। सफेद फॉस्फरस बहु रिएक्टिव जे आपणे भणी ગયા। હવે એની ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો નિપજ તરીકે ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ, ક્લોરીનના 6 દુને 12 પરમાણુ છે, 4 ધીરીને 12, 4PCl3 ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ। આવી જ પ્રક્રિયા થાયોનાઇલ ક્લોરાઇડ સાથે પણ ફોસ્ફરસની કરાવવામાં આવે તો પણ 4PCl3 प्लस 8SOCl2 જેવા બે 8 દુ 16 ક્લોરીન છે, 4 તેરીને 12 ક્લોરીન અહીંયા વપરાઈ ગયા, 4 ક્લોરીન બાકી રહ્યા, 2S2Cl2 બે દુને 4, 8 સલ્ફર માંથી 4 સલ્ફર ક્લોરીન સાથે જોડાણા 4SO2, 4 દુ 8 ઓક્સિજન। ओके, तो फॉस्फरस ની થાયોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયાથી પણ ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ મેળવી શકાય છે। ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ બનાવવાની આ બે જુદી જુદી પદ્ધતિઓ છે। હવે થોડુંક ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડના બંધારણ વિશે જોઈએ તો ફોસ્ફરસ क्लोरीन અને ફોસ્ફરસ ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એમોનિયા જેવું જ બંધારણ થયું। જો NH3 આ PCl3 છે, ઉપરાંત અહીંયા ફોસ્ફરસ PCl3 માનો ફોસ્ફરસ sp3 સંકરણ અનુભવતો હોય તો આ PCl3 ની બનાવટ અને એનું બંધારણ। હવે ભૌતિક ગુણધર્મોમાં જુઓ તો રંગવિહીન તૈલી પ્રવાહી છે, કલરલેસ છે, પણ સ્ટીકી તેલ જેવું પ્રવાહી છે। હવે રાસાયણિક ગુણધર્મની ચર્ચા કરીએ તો ભેજની સાથે સહેલાઈથી PCl3 પ્રક્રિયા કરી H3PO3 ફોસ્ફરસ એસિડ આપે છે અને ઉપનિપદ તરીકે 3HCl 3 મોલ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા હાઇડ્રોજન ક્લોરાઇડ આપે છે। હવે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર કાર્બોક્સિલિક એસિડ જેની પાસે OH છે, इथाइल अल्कोहल अथवा अल्कोहोलिक समूह जेनी पासे OH छे, एनु सहेलाईथी क्लोरिनेशन करवामां PCl3 महत्वनो भाग भजवे छे। अहींया ऑर्गेनिक निपजनी साथे फॉस्फरस एसिड तो मळवानो ज, H3PO3 प्लस 3
CH3COCl 2 3 6 ઓક્સિજન, અહીંયા 2 છે 3 દુ 6, H3PO3 માં 3 ઓક્સિજન વપરાણા અને એસિટાઇલ ક્લોરાઇડ અથવા ઇથેનાઇલ ક્લોરાઇડ ની બનાવટમાં 3 મોલ મળ્યા. એટલે ખાસ નોંધવાની વસ્તુ એ મળે છે ફોસ્ફરસ એસિડ, પણ સાથે સાથે ઓર્ગેનિક નિપજ એસિટિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ માંથી એસિટાઇલ ક્લોરાઇડ અથવા ઇથેનાઇલ ક્લોરાઇડ આપે છે. આવી જ પ્રક્રિયા ઇથાઇલ આલ્કોહોલ અથવા ઇથેનોલ સાથે. તો અહીંયા પણ H3PO3 ફોસ્ફરસ એસિડ પ્લસ CH3CH2Cl ઇથાઇલ ક્લોરાઇડ. અહીંયા ખાસ માર્ક કરો OH સમૂહ. આનું વિસ્થાપન અથવા OH ની જગ્યાએ ક્લોરીન લાગી જાય છે અને આ ક્લોરીન PCl3 માં રહેલો ક્લોરીન લાગે છે. તો આ PCl3 અથવા ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ બનાવટ, બંધારણ, ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો આની ચર્ચા કરી આપણે. સેમ આની જેમ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ, PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ, એની બનાવટ પણ PCl3 ની જેમ જ. PCl3 માં સૌથી પહેલી બનાવટ યાદ કરો તો P4 પ્લસ 6Cl2 લીધા હતા. હવે અહીંયા ક્લોરીન ની માત્રા વધારી દેવામાં આવે 10Cl2, તો સહેલાઈથી 4PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ પ્રાપ્ય બને. અહીંયા 6Cl2 લ્યો તો ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ, ક્લોરીન ની માત્રા વધારી 10Cl2 લેવામાં આવે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. આવી જ રીતે બીજી નિપજ P4 પ્લસ 10SO2Cl2. હવે આ બરાબર માર્ક કરજો. PCl3 ની બનાવટમાં થાયોનાઇલ ક્લોરાઇડ SOCl2 લીધું હતું. આ SO2Cl2 છે જેનું નામ છે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. તો આવા સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ ની સાથે પ્રક્રિયા કરવાથી પણ 4PCl5 પ્લસ 10 દુ 20 ક્લોરીન આવી ગયા. બચ્યા કેટલા? સલ્ફર ડાયોક્સાઇડ. દસ મોલ સલ્ફર ડાયોક્સાઇડ ના છૂટા પડે. પણ આનું નામ ખાસ ધ્યાનમાં રાખવાનું, સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ છે. તો આ બે બનાવટ PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ ની બની. હવે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સામાન્ય રીતે પીળાશ પડતો આછો પીળો અથવા સફેદ પીળાશ પડતો ઘન પદાર્થ છે. હવે PCl3 હમણાં જ આપણે જોયું એમ તૈલી પ્રવાહી છે. PCl3 ગણો કે PCl5 ગણો, ફોસ્ફરસ નો એક એક પરમાણુ છે. પણ જ્યારે 3 ક્લોરીન જોડાયેલા છે ત્યારે રંગવિહીન તૈલી પ્રવાહી છે. 2 ક્લોરીન વધી જાય છે, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ બને એટલે એની ભૌતિક અવસ્થા બદલાઈને ઘન પદાર્થ બની જાય. હવે વાયુમય અવસ્થામાં કે પ્રવાહી અવસ્થામાં ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ નું બંધારણ અહીંયા દર્શાવ્યું છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. વાયુ અથવા
પ્રવાહી અવસ્થાનું બંધારણ છે, જેમાં ત્રિકોણીય પિરામિડલ આકાર PCl5 નો છે. હવે અહીંયા ખાસ નોટિંગ ઈ કરવાનું, PCl આ બે ક્લોરીનના પરમાણુ ફોસ્ફરસ થી વધારે દૂર છે, કારણ કે આની તમે બંધ લંબાઈ જુઓ તો 240 pm છે, અને ત્રિકોણીય અક્ષ ઉપર રહેલા PCl જેની બંધ લંબાઈ 202 pm છે. એટલે આ ત્રણ ક્લોરીન પરમાણુ વચ્ચે વધારે આકર્ષણ છે, આમાં પ્રમાણમાં ઓછું આકર્ષણ છે, કારણ કે બંધ લંબાઈ આ બે ક્લોરીન અને ફોસ્ફરસ વચ્ચેની વધારે છે. તો આ એનું બંધારણ થયું, આ એના ભૌતિક ગુણધર્મો. હવે અને આ એની બનાવટ. હવે રાસાયણિક ગુણધર્મો PCl5 ના આપણે જોઈએ છીએ. હવે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડના રાસાયણિક ગુણધર્મો. મોટા ભાગના રાસાયણિક ગુણધર્મો PCl3 ને મળતા આવે છે. જોઈએ આપણે છે. સૌથી પહેલા PCl3 ને યાદ કરો, પાણીની સાથે અથવા ભેજ સાથે સહેલાઈથી પ્રક્રિયા કરી ફોસ્ફરસ એસિડ આપતો હતો. હવે અહીંયા ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ પાણીના 1 મોલ સાથે પ્રક્રિયા કરી પહેલી નિપજ POCl3 પ્લસ 2HCl આવી નિપજ આપે છે. હવે POCl3 નું નામ ફોસ્ફોરાયલ ક્લોરાઇડ છે, ફોસ્ફોરાયલ ક્લોરાઇડ POCl3. હવે આ જે POCl3 મળ્યું એની પ્રક્રિયા ફર્ધર પાણી સાથે પ્લસ 3H2O gives H3PO4. ત્રણ ક્લોરીન છે તો પ્લસ HCl H3PO4 3 દુ 6 હાઇડ્રોજન 3 ને 3 6 હાઇડ્રોજન બેલેન્સ છે પ્રક્રિયા. હવે અહીંયા માર્ક કરો ફોસ્ફોરિક એસિડ મળ્યો. PCl3 માંથી ફોસ્ફરસ એસિડ મળતો તો H3PO3, જ્યારે અહીંયા ફોસ્ફોરિક એસિડની પ્રાપ્તિ થઈ. આ પાણી સાથે જ પ્રક્રિયા થઈ અથવા ભેજ સાથે પ્રક્રિયા થઈ માનો, પણ અહીંયા અંતિમ નિપજ ફોસ્ફોરિક એસિડ, જ્યારે PCl3 ની પાણી સાથેની પ્રક્રિયાથી ફોસ્ફરસ એસિડ. બીજી પ્રક્રિયા PCl5 ને વધારે ગરમી આપતા આનું વિઘટન થઈ જાય. વિઘટન થઈ અને નિપજ PCl3 પ્લસ Cl2. હવે ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ માંથી બનાવ્યો. આને ઓછી ગરમી આપો તો ઉર્ધ્વપાતન થાય, સબ્લિમેશન થાય, પણ વધારે ગરમીથી વિઘટન થઈ PCl3 લિક્વિડ ફોર્મ, ક્લોરીન ગેસિયસ ફોર્મ. PCl3 વિશે હમણાં જ ભણી ગયા, તેલી પ્રવાહી છે, રંગહીન. જ્યારે PCl5 ઘન અવસ્થાનો પદાર્થ છે, પીળાશ પડતો ઘન પદાર્થ છે, ઘન પાવડર છે, ક્લોરીન વાયુ સ્વરૂપમાં મળ્યો. હવે જે રીતે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ સાથે PCl3 એ પ્રક્રિયા આપી હતી, સેમ એવી જ રીતે પ્રક્રિયા આલ્કોહોલની PCl5 સાથે, કાર્બોક્સિલિક એસિડની PCl5 સાથે. અહીંયા નિપજ જે PCl3 સાથે મળતી હતી એ જ નિપજ. દાખલા તરીકે CH3CH2Cl ઇથેનોલ માંથી ઇથાઇલ ક્લોરાઇડ, એવી જ રીતે ઇથેનોઇક એસિડ અથવા એસિટિક એસિડ માંથી COCl, ઇથેનોઇલ ક્લોરાઇડ અથવા એસિટાઇલ ક્લોરાઇડ, અને ઉપનિપજ આની સાથે POCl3 ફોસ્ફોરાયલ ક્લોરાઇડ
વત્તા આની સાથે પણ POCl3. હવે POCl3 ની પાણી સાથે પ્રક્રિયા કરીએ એટલે પાછું ફોસ્ફોરિક એસિડ મળવાનો જ છે. જ્યારે PCl3 ની પ્રક્રિયામાં સીધો ફોસ્ફરસ એસિડ મળતો હતો, જ્યારે POCl3 ફોસ્ફોરાયલ ક્લોરાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી ફોસ્ફોરિક એસિડ મળશે. પણ અહીંયા મળતી બે ઓર્ગેનિક નિપજો, કાર્બનિક નિપજો મહત્વની છે. આ ક્લોરિનેશનની પ્રક્રિયા થઈ, જો ઇથેનોલનું ક્લોરિનેશન થઈને ઇથાઇલ ક્લોરાઇડ, એસિટિક એસિડ અથવા ઇથેનોઇક એસિડનું ક્લોરિનેશન થઈ એસિટાઇલ ક્લોરાઇડ અથવા ઇથેનાઇલ ક્લોરાઇડ મળ્યું. તો આ રાસાયણિક ગુણધર્મ થયા PCl5. આ ઉપરાંત અમુક ધાતુઓ સાથે, દાખલા તરીકે સિલ્વર, ચાંદી સાથે પણ સહેલાઈથી પ્રક્રિયા કરી અને 2AgCl સિલ્વર ક્લોરાઇડ પ્લસ PCl3 ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ, અને સેમ એવી પ્રક્રિયા સ્ટેનસ અથવા ટીનની સાથે SnCl4 પ્લસ ટુ PCl3, ક્લોરીન 5 દુ 10, 4 અહીંયા 6 અહીંયા. તો આ PCl5 અથવા ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડના રાસાયણિક ગુણધર્મ છે. બહુ સરળ રાસાયણિક ગુણધર્મ છે, સિંગલ સ્ટેપની જ બધી રિએક્શન છે. એમાં આ નીચેની રિએક્શન આના ઉપયોગો થઈ ગયા. ચોક્કસ પ્રકારની કાર્બનિક નિપજો બનાવવા માટે PCl3 અને PCl5 બંને ઉપયોગી છે. આ ખૂબ જ ઉપયોગી વસ્તુ સાબિત થઈ છે. તો આ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. આ બધી રિએક્શન આપણને જ્યાં સુધી જોયા વગર લખતા ન આવડે ત્યાં સુધી ફોસ્ફરસના ઓક્સો એસિડને ભણાય નહીં. એટલે સૌથી પહેલા વિડીયોને પોઝ કરી PCl3 PCl5 આ બધી જ રિએક્શનને બરાબર જોયા વગર લખો. લેફ્ટ હેન્ડ સાઈડ લખો, રાઈટ હેન્ડ સાઈડમાં કઈ કઈ નિપજો મળે છે એ લખો, પછી જ આમાં આગળ જવાનું. અને PH3 ને એની પહેલાનું તો બધું બાય હાર્ટ અથવા પાકું થઈ ગયું હશે એમ માનીને જ આપણે ભણીએ છીએ. તો આ PCl5 પછી ફોસ્ફરસના ઓક્સો એસિડ. હવે ખૂબ જ અગત્યનો ટોપિક ભણવા તરફ આપણે જઈ રહ્યા છીએ. ફોસ્ફરસના ઓક્સો એસિડ ખૂબ જ અગત્યનો ટોપિક છે. એટલે બને એટલી સરળ રીતે આપણને સમજ પડે અને આપણા ગળે ઉતરે એવો પ્રયત્ન અહીંયા મેં કર્યો છે. એક એક ફોસ્ફરસના ઓક્સો એસિડને સરળતાથી સમજી શકાય એટલા માટે એની બનાવટ, એનું બંધારણ, મોનોબેઝિક છે, ડાયબેઝિક છે, ટ્રાયબેઝિક છે, કયા કયા બોન્ડિંગ થાય છે એની અંદર, અને એનો રાસાયણિક ગુણધર્મ અગત્યનો શું છે, ઉપરાંત ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા જે તે ઓક્સો એસિડમાં કઈ છે, આ બધું જ સમાવવાનો પ્રયત્ન કર્યો છે. પહેલા 3 ફોસ્ફરસના ઓક્સો એસિડની ચર્ચા કરીએ છીએ આપણે. પહેલો ફોસ્ફિનિક એસિડ. આ બધાના નામમાં પણ ખાસ ધ્યાન રાખવાનું. ફોસ્ફિનિક એસિડનું બીજું નામ હાઇપોફોસ્ફરસ એસિડ છે. ફોસ્ફિનિક એસિડ અથવા હાઇપોફોસ્ફરસ એસિડ, જેનું આણ્વીય સૂત્ર H3PO2 છે. આ હાઇપોફોસ્ફરસ એસિડને સફેદ ફોસ્ફરસ વત્તા આલ્કલી ધાતુ આની સાથે પ્રક્રિયા કરી અને મેળવવામાં આવે છે. હવે એનું બંધારણ જો તો P ડબલ બોન્ડ O, PH, PH અને POH. મતલબ P ડબલ બોન્ડ O સાથે એક બંધ, PH સાથે બે બંધ અને એક બંધ POH સાથે. અહીંયા એક OH જોડાયેલો છે ફોસ્ફરસની સાથે,
એટલે એની ખાસ લાક્ષણિકતા થઈ ગઈ આને મોનોબેઝિક એસિડ કહેવાય, કારણ કે એક OH જોડાયેલો છે. આમાં બોન્ડિંગ પણ ખાસ ધ્યાન રાખવાનું. ફોસ્ફરસ અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ છે, પણ બંધની સંખ્યા એક. ફોસ્ફરસ અને હાઇડ્રોજન વચ્ચે બે બંધ છે સંખ્યામાં, અને ફોસ્ફરસ અને હાઇડ્રોક્સિલ OH વચ્ચે એક બંધ છે. હવે અહીંયા ફોસ્ફરસનું ઓક્સિડેશન આંક ગણીએ તો ઓક્સિજનના -2 એટલે -4 + 3, અહીંયા ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +1 મળશે. ઈ પણ હું અહીંયા લખું છું. ઓક્સિડેશન નંબર ઓફ ફોસ્ફરસ is +1. હાઇપોફોસ્ફરસ એસિડમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +1 છે. ઉપરાંત બે pH બંધ હોવાના કારણે આ રિડ્યુસિંગ એજન્ટ અથવા રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ દર્શાવે છે. 4 મોલ ઓફ સિલ્વર નાઇટ્રેટ, 2 મોલ ઓફ H2O and H3PO2 1 મોલ અથવા 1 મોલ ફોસ્ફિનિક એસિડ અથવા હાઇપોફોસ્ફરસ એસિડ પરિણામે પ્રક્રિયા થઈ 4 Ag plus 4HNO3 plus H3PO4 નાઇટ્રિક એસિડ, ફોસ્ફોરિક એસિડ. હવે પ્રક્રિયા સંતુલિત છે કે નહીં? સંતુલિત છે. તો અહીંયા રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ બરાબર જુઓ. AgNO3 માં સિલ્વરનો ઓક્સિડેશન આંક +1, 4Ag બન્યું સિલ્વરનો ઓક્સિડેશન આંક 0. તો સિલ્વરનો ઓક્સિડેશન આંક +1 માંથી 0 બનાવવા માટે H3PO2 નો મહત્વનો ફાળો. તો એઝ એ રિડ્યુસિંગ એજન્ટ તરીકે પણ ફોસ્ફિનિક એસિડ અગત્યનો ગુણધર્મ આપે છે. તો આ વિગત ફોસ્ફિનિક એસિડ કે જે ફોસ્ફરસનો ઓક્ઝો એસિડ છે એના વિશે થઈ. હવે બીજો ફોસ્ફરસનો ઓક્ઝો એસિડ ફોસ્ફોનિક એસિડ, H3PO2 ફોસ્ફિનિક એસિડ, H3PO3 ફોસ્ફોનિક એસિડ. ઉપરાંત ઓર્થોફોસ્ફરસ એસિડ જેની બનાવટ ઘણી બધી બનાવટ હમણાં જ PCl3 માંથી આપણે જોઈ ગયા, પણ છતાં બીજી બનાવટ ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ P2O3 અને પાણીની પ્રક્રિયાથી પણ ઓર્થોફોસ્ફરસ એસિડ H3PO3 ને બનાવી શકાય છે. હવે એનું બંધારણ જુઓ ખાસ, તો આ બંધારણમાં ફોસ્ફરસ ઓક્સિજન વચ્ચે એક બંધ, એટલે મતલબ સંખ્યામાં P ડબલ બોન્ડ O છે, પણ આવા બંધની સંખ્યા 1. pH બંધની સંખ્યા પણ 1 અને POH આવા બંધની સંખ્યા 2. બે POH બંધ હોવાથી આને ડાયબેઝિક અથવા દ્વિબેઝિક એસિડ કહેવાય. ઉપરનો મોનોબેઝિક છે, તો આ બે હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા હોવાના કારણે ડાયબેઝિક એસિડ છે. ઉપરાંત H3PO3 માં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક જુઓ, H3PO2 માં +1, અહીંયા 3 દુ 6, 6 માંથી 3 હાઇડ્રોજનના બાદ કરો તો +3 ઓક્સિડેશન આંક મળશે. +3. અહીંયા થોડુંક ભેગું બધું લાગશે, પણ છૂટકો નથી. આ બધું એક સાથે સમજો તો ફટાફટ વાત ગળે ઉતરશે. અને એક ઓક્સો એસિડની વચ્ચે ડિફરન્શિએટ અથવા શું ફરક આવે છે એને પણ સહેલાઈથી પારખી શકાશે. ફોસ્ફરસ એસિડમાં ફોસ્ફરસનું ઓક્સિડેશન આંક +1, POH બંધની સંખ્યા 1 એટલે મોનોબેઝિક એસિડ.
ઓર્થોફોસ્ફરસ એસિડમાં H3PO3 બંધારણીય સૂત્ર અથવા આણ્વીય સૂત્ર બંધારણ આ છે. ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક +3 અને 2 POH બંધની સંખ્યાના કારણે ડાયબેઝિક એસિડ. હવે ડાયબેઝિક એસિડ અથવા ફોસ્ફોનિક એસિડનો એક અગત્યનો ગુણધર્મ વિસમીકરણ પામી શકે છે. મતલબ અહીંયા 4H3PO3 એમાંથી વિઘટિત થઈ 3H3PO4 PH3. હવે આમાં ત્રણેય ફોસ્ફરસના ઓક્સિડેશનાંક જોશો બદલાઈ જશે. આ વિસમીકરણ થયું કહેવાય. તો આવો ગુણધર્મ પણ ફોસ્ફોનિક એસિડ અથવા ઓર્થોફોસ્ફરસ એસિડ આપે છે. રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ ફોસ્ફિનિક એસિડનો વિસમીકરણ પ્રક્રિયા ફોસ્ફોનિક એસિડ આપે છે, જેમાં ઓર્થોફોસ્ફરસ એસિડમાંથી ફોસ્ફોરિક એસિડ H3PO4 અથવા ઓર્થોફોસ્ફોરિક એસિડ બની ગયું. તો આ બે ફોસ્ફરસના ઓક્ઝો એસિડની ચર્ચા કરી. કયા કયા બે? તો કે પહેલો ફોસ્ફિનિક એસિડ અને બીજો ફોસ્ફોનિક એસિડ, અથવા પહેલો હાઇપોફોસ્ફરસ એસિડ, બીજો ઓર્થોફોસ્ફરસ એસિડ. ત્રીજો ફોસ્ફરસનો ઓક્ઝો એસિડ ફોસ્ફોરિક એસિડ અથવા ઓર્થોફોસ્ફોરિક એસિડ. આની બનાવટના પણ ઘણા સમીકરણો PCl5 માંથી ભણી ગયા. એમાંનું જ એક સમીકરણ ફોસ્ફરસ પેન્ટાઓક્સાઇડ પાણી સાથેની પ્રક્રિયાથી સહેલાઈથી ઓર્થોફોસ્ફોરિક એસિડ બનાવી શકાય. હવે આ ઓર્થોફોસ્ફોરિક એસિડનું બંધારણ જુઓ તો P ડબલ બોન્ડ O. ત્રણેય ફોસ્ફરસના આ ઓક્સો એસિડ જોશો તો P ડબલ બોન્ડ O એક એક બોન્ડ જ છે ત્રણેયમાં. હવે અહીંયા pH બંધ છે જ નહીં. ફોસ્ફરસ અને હાઇડ્રોજન વચ્ચે સર્જાતો બંધ ઓર્થોફોસ્ફોરિક એસિડમાં નથી જોવા મળતો. એની સામે 3 POH બંધ છે. પરિણામે 3 POH બંધ હોવાના કારણે આ ટ્રાઇબેઝિક એસિડ બની જાય છે. H3PO4 is a tribasic acid. હવે અહીંયા ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક ગણો H3PO4 ઓક્સિજન -2 4 દુ 8, હાઇડ્રોજન +1 8 માંથી 3 જાય 5. તો અહીંયા ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +5 મળશે. હવે આ ત્રણેય ફોસ્ફરસના ઓક્સો એસિડ આપણી સામે છે અને હવે સહેલાઈથી તમે કમ્પેરિઝન કરી શકશો. હજી બીજા ફોસ્ફરસના ઓક્સો એસિડ ભણશું જ, અત્યારે જ ભણશું, હમણાં જ આના પછી. પણ એ ભણીએ એની પહેલા આનો બરાબર સ્ટડી કરી લો. ત્રણેયના નામ સૌથી પહેલા તો કે પહેલો હાઇપોફોસ્ફરસ એસિડ અથવા ફોસ્ફિનિક એસિડ, અણુસૂત્ર H3PO2. ઓક્સિડેશન આંક શોધતા આવડે તમને. પણ આનો અગત્યનો ગુણધર્મ મોનોબેઝિક એસિડ છે. શા માટે મોનોબેઝિક? ફોસ્ફરસ અને OH વચ્ચે એકવાર બંધ બને છે, પ્લસ રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ આપે છે. બીજો ઓક્સો એસિડ તો કે ઓર્થોફોસ્ફરસ એસિડ અથવા બીજું નામ ફોસ્ફોનિક એસિડ, અણુસૂત્ર H3PO3. ઓક્સિડેશન આંક +3, 2 POH બંધના કારણે ડાયબેઝિક એસિડ અને અગત્યનો ગુણધર્મ વિસમીકરણ પામી શકે. ત્રીજો ફોસ્ફરસનો ઓક્સો એસિડ ઓર્થોફોસ્ફોરિક એસિડ, બનાવટ ઓક્સિડેશન આંક +5 અને 3 POH બંધની સંખ્યાના કારણે ટ્રાઇબેઝિક એસિડ. તો આ ફોસ્ફરસના 3 ઓક્સો એસિડની આપણે ચર્ચા કરી. હવે બાકીના ઓક્સો એસિડ આની પછી જોઈએ છે, પણ એનો સ્ટડી તમે કરો એની પહેલા આ ક્લિયર જોઈ લેવાનું, અહીંયા ગોઠવી દેવાનું. એવું લાગે તો એકવાર રફ નોટની અંદર બરાબર લખી પણ લેવાનું અને પછી જ
બીજા ઓક્ઝો એસિડનો અભ્યાસ કરવાનો. બરાબર જોઈ લો જી એકવાર. ફોસ્ફરસના 3 ઓક્ઝો એસિડ ભેણા પછી બીજા 3 ઓક્ઝો એસિડ બોર્ડ ઉપર લખ્યા છે. આ ત્રણેય ઓક્ઝો એસિડને પણ એકબીજાની સાથે કમ્પેર કરવાના છે, પહેલા ત્રણની જેમ જ. સૌથી પહેલા લખ્યું પાયરોફોસ્ફોરિક એસિડ, જેનું આણ્વીય સૂત્ર H4P2O7 છે. બીજો પાયરોફોસ્ફરસ એસિડ, પાયરોફોસ્ફોરિક એસિડ, પાયરોફોસ્ફરસ એસિડ, જેનું આણ્વીય સૂત્ર H4P2O5 છે. ત્રીજો હાઇપોફોસ્ફોરિક એસિડ, જો આ શબ્દ હાઇપો અને ફોસ્ફોરિક એસિડ, જેનું આણ્વીય સૂત્ર H4P2O6 છે. તો પહેલા ત્રણેયના નામ અને એના આણ્વીય સૂત્ર. હવે ત્રણેયના પહેલા ઓક્સિડેશન આંકની ચર્ચા કરીએ છીએ. તો પાયરોફોસ્ફોરિક એસિડ ઓક્સિડેશન આંક અહીંયા લખું છું 7 દુ 14, 10 ભાગ્યા 2 પ્લસ 5. પાયરોફોસ્ફોરિક એસિડનો ઓક્સિડેશન આંક ફોસ્ફરસનો પ્લસ 5 છે. પાયરોફોસ્ફરસ એસિડ H4P2O5, 5 દુ 10, 10 માંથી 4 જાય 6, 6/2, 6 ભાગ્યા 2 પ્લસ 3. તો અહીંયા ઓક્સિડેશન આંક પ્લસ 3 છે. હાઇપોફોસ્ફોરિક એસિડ આણ્વીય સૂત્ર H4P2O6, 6 2 12, 12 - 4 8, 8/2 પ્લસ 4. તો હાઇપોફોસ્ફોરિક એસિડમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક પ્લસ 4 છે. ત્રણેયના ઓક્સિડેશન આંક બરાબર માર્ક કરો. ફોસ્ફરસના એકમાં પ્લસ 5, પ્લસ 3 અને પ્લસ 4 છે. હવે ત્રણેયની બનાવટ, તો કે પાયરોફોસ્ફોરિક એસિડની બનાવટ માટે ફોસ્ફોરિક એસિડને ગરમ કરવાનો. ફોસ્ફોરિક એસિડને ગરમ કરતા પાયરોફોસ્ફોરિક એસિડ મળે છે. એનું બંધારણ જુઓ. આ બંધારણમાં એક પાછી અગત્યની વસ્તુ જોવા મળશે કે જે અત્યાર સુધી નાની પહેલાના 3 ઓક્સો ફોસ્ફરસ એસિડમાં જોવા નથી મળી, ફોસ્ફરસના ઓક્સો એસિડમાં જોવા નથી મળી. ફોસ્ફરસ ઓક્સિજન ફોસ્ફરસ, આવું બોન્ડિંગ, પીઓપી બોન્ડિંગ. પીઓપી એટલે પ્લાસ્ટર ઓફ પેરિસના વેમમાં ન રહેતા. ફોસ્ફરસ ઓક્સિજન ફોસ્ફરસ, એની વચ્ચેનું બોન્ડિંગ. ફોસ્ફરસ ડબલ બોન્ડ ઓક્સિજન, ફોસ્ફરસ ડબલ બોન્ડ ઓક્સિજન, આવા બંધની સંખ્યા 2. અને ફોસ્ફરસ હાઇડ્રોક્સિલ સમૂહ POH, આવા બંધની સંખ્યા 4. એટલા માટે આને ટેટ્રાબેઝિક એસિડ પણ કહી શકાય. જેમ ફોસ્ફોરિક એસિડને ટ્રાઇબેઝિક કીધો તો એમાં ટેટ્રાબેઝિક એસિડ પણ કહી શકાય. હવે આવી જ રીતે પાયરોફોસ્ફરસ એસિડ, જેનું અણુ સૂત્ર H4P2O5 છે, એની બનાવટ તો કે PCl3, ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ અને H3PO3, ઓર્થોફોસ્ફરસ એસિડ. આ બંનેની પ્રક્રિયાથી પાયરોફોસ્ફરસ એસિડ મળી શકે. હવે આના બંધારણમાં 2 POH બંધ, 2 pH બંધ, ફોસ્ફરસ અને હાઇડ્રોજન વચ્ચેના, અને 2 ફોસ્ફરસ ઓક્સિજન વચ્ચેના બંધ. આ બોન્ડિંગ P ડબલ બોન્ડ O છે. અને આવું જ હાઇપોફોસ્ફોરિક એસિડ H4P2O6, જેની બનાવટ લાલ ફોસ્ફરસની પ્રક્રિયા આલ્કલી સાથે. હવે અહીંયા એક વસ્તુ ફરીવાર કમ્પેર કરવાની. પહેલો જ આપણે ઓક્ઝો એસિડ ભણ્યા ફોસ્ફરસનો H3PO2, ફોસ્ફિનિક એસિડ અથવા હાઇપોફોસ્ફરસ એસિડ. એની બનાવટ યાદ કરો તો P4 વત્તા આલ્કલી જ હતું, પણ ત્યાં સફેદ ફોસ્ફરસની વાત હતી.
અને જ્યારે ફોસ્ફરસના બહુરૂપો વિશે ભણ્યા ત્યારે ભણી ગયા હતા કે સફેદ ફોસ્ફરસ એકદમ પ્રતિક્રિયાત્મક છે, હવાની હાજરીમાં સળગી ઉઠે છે, જ્યારે અહીંયા હાઇપોફોસ્ફોરિક એસિડ બનાવવા માટે લાલ ફોસ્ફરસનો ઉપયોગ થાય છે આલ્કલી સાથે. હવે અહીંયા 4 POH બંધ. ખાસ માર્ક કરવા વાળી વસ્તુ આમાં ફોસ્ફરસ વચ્ચે એક બંધ છે. આમાં જેમ ફોસ્ફરસ ઓક્સિજન ફોસ્ફરસ વચ્ચે બંધ છે, એમાં અહીંયા ફોસ્ફરસ વચ્ચે એક બંધ છે, અને બે બંધ ફોસ્ફરસ ડબલ બોન્ડ ઓક્સિજન. તો આ બીજા 3 ફોસ્ફરસના ઓક્ઝો એસિડ થયા. પાયરોફોસ્ફોરિક એસિડ, પાયરોફોસ્ફરસ એસિડ, હાઇપોફોસ્ફોરિક એસિડ, H4P2O7, H4P2O5, H4P2O6. એકમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન +5, એકમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન +3 અને એકમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન +4. 6 ફોસ્ફરસના ઓક્સો એસિડ ભણ્યા. હજી એક ફોસ્ફરસનો ઓક્સો એસિડ ભણવાનો છે. આની પછી ભણીએ જ છીએ એટલે અહીંયા ફોસ્ફરસનો અધ્યાય પૂરો થાય. પણ આગળની વાત ફોસ્ફરસનો છેલ્લો ઓક્સો એસિડ ભણ્યા પછી. છેલ્લો ફોસ્ફરસનો ઓક્સો એસિડ મેટાફોસ્ફોરિક એસિડ. એકચ્યુઅલી આ એસિડ પોલિમેરિક બંધારણ ધરાવે છે, પોલિમર જેવું, બહુલક જેવું. સામાન્ય સૂત્ર HPO3 એના N અણુ ફોસ્ફરસ એસિડ અને બ્રોમિન આ બંનેને બંધ નળીમાં ગરમ કરી અને મેટાફોસ્ફોરિક એસિડને બનાવવામાં આવે છે. હમણાં જ કીધું આ એસિડ પોલિમેરિક સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. હવે HPO3 થ્રાઇસ મતલબ HPO3 ના 3 અણુ પોલિમેરિક બંધારણમાં કેવી રીતે જોડાયેલા હોય એ બંધારણ અહીંયા દર્શાવ્યું છે, જેને કહેવાય પોલીમેટાફોસ્ફોરિક એસિડ. આમાં 3 POH બંધ, POH, POH, POH. 3 P ડબલ બોન્ડ O બંધ, P ડબલ બોન્ડ O, P ડબલ બોન્ડ ઓક્સિજન, P ડબલ બોન્ડ ઓક્સિજન. અને 3 ફોસ્ફરસ ઓક્સિજન ફોસ્ફરસ વચ્ચેનું બોન્ડિંગ. પણ આ એસિડ મોનોબેઝિક પ્રકારનો એસિડ છે, ખાસ ધ્યાનમાં રાખવાનું. આ 3 HPO3 ના અણુ એકબીજા સાથે પોલિમેરિક બંધારણથી જોડાયેલા છે એટલે આવું બંધારણ છે. બાકી એક HPO3 માં ગણો તો એક જ OH સમૂહ જોડાયેલો છે, એટલા માટે આ મોનોબેઝિક એસિડ છે. તો આ 7 આપણે ફોસ્ફરસના ઓક્ઝો એસિડની ચર્ચા કરી. ખૂબ જ અગત્યનો મહત્વનો મુદ્દો છે, એટલે એક વાર નહીં 2-3 વાર બરાબર રિવાઇઝ કરજો, 2-4-5 વાર લખજો બંધારણ સાથે, ઓક્સિડેશનાંક સાથે. આનો ઓક્સિડેશનાંક જોઈએ તો 3 × 6 માંથી 1 જાય એટલે +5 ઓક્સિડેશન આંક +5 છે. તો આ ફોસ્ફરસના ઓક્ઝો એસિડ. ઘણો બધો લાંબો પ્રશ્ન થયો, પણ હવે એક સાથે ભણ્યા સિવાય છૂટકો નહોતો એનો. આમાં કટકા ન પાડી શકાય, પણ આવડી ગયા પછી સરળ બની જશે, પછી મજા પણ આવશે લખવાની. તો અહીંયા ફોસ્ફરસના સંયોજનો જે ભણવાના હતા એ પૂરા થયા, અને એની સાથે સાથે સમૂહ નંબર 15 પણ પૂરો થયો. એટલે સમૂહ 15 નો અધ્યાય પૂરો થયો. હજી આની આખી કથા તો બાકી જ છે બીજી. હવે સમૂહ નંબર 16 નો અધ્યાય શરૂ થશે. ઈ પૂરો થાય પછી સમૂહ નંબર 17, પછી સમૂહ નંબર 18. જેમ અહીંયા આપણે ફોસ્ફરસના ઓક્સો એસિડ ભણ્યા, એમ સમૂહ નંબર 16 ની અંદર સલ્ફરના ઓક્સો એસિડ ભણશું આની જેમ જ. પણ ફોસ્ફરસના ઓક્સો એસિડ બરાબર ક્લિયર કરી લીધા હશે તમે તો સલ્ફરના ઓક્સો એસિડ ભણવાની મજા આવશે. ઓકે, અહીંયા સુધી આપણે આજે ભણીએ છીએ. આની પછીના પીરિયડમાં સમૂહ નંબર 16 થી ચર્ચા કરશું.
સમૂહ નંબર 16 ઇલેક્ટ્રોન રચના, તત્વના નામ, સંજ્ઞા, આવર્તનીય ગુણધર્મો ત્યાંથી શરૂ કરશું. હવે આ જે ભણ્યા એમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ કે ડિફિકલ્ટી હોય ફોન અથવા મેસેજ ચોક્કસ કરી શકો છો. થેન્ક યુ.